પસપચિયા, ત્રાકુડા, ભૂંડણી, મોટા બારમણા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। જાફરાબાદ, દુધાળા સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ, દરિયાકાંઠા અને ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। આ દ્રશ્યો જુઓ, જ્યાં અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ। અમરેલી, ધારી, ગીર અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। આ તરફ અમરેલીના ધારી, ગીર અને ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। વહેલી સવારથી ગાજવીજ સાથે મેઘરાજા મન મૂકીને વરસ્યા। ધારી શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। ગીગાસણ, દલખાણિયા, કુબડા, શિવડ, બોરડી, ગોવિંદપુર, સુખપુર, કાગસા સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો। ગોવિંદપુર ગામની સ્થાનિક પિલુક્યો નદીમાં તો પૂર આવ્યું છે। નદીમાં પૂર આવતા નદી ઉપરનો ચેકડેમ ઓવરફ્લો થઈ ગયો। વહેલી સવારથી અમરેલીમાં વરસાદી માહોલ છવાયેલો છે। આ દ્રશ્યો જ્યાં નદીમાં પૂર આવ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જો કે આ તરફ ખેડૂતોમાં પણ આનંદનો માહોલ છે, કારણ કે લાંબા વિરામ બાદ મેઘરાજા ફરી વરસ્યા છે અને મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે। ગાજવીજ સાથે વહેલી સવારથી વરસાદ વરસ્યો। ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। ખેડૂતોના પાકને જીવતદાન મળશે, જ્યારે આ તરફ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। સવારથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે અને રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા, જ્યારે એક ચેકડેમ ઓવરફ્લો થયો, જેના દ્રશ્યો આપની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો। પિલુક્યો નદીમાં પૂર આવતા ચેકડેમ ઓવરફ્લો થયો છે, પરંતુ નદીમાં નવા નીર આવતા લોકોએ રાહત અનુભવી। સમાચાર હવે તાપીથી। ડેમની